રિપોર્ટમાં બતાવેલા ડોક્ટર વિનાની રાજુલા સિવિલ હોસ્પિટલના અહેવાલની અસર થઈ છે અને છેક સરકાર સુધી આ વાત પડઘાઈ। અમે બતાવ્યું કે કરોડોના ખર્ચે બનેલી રાજુલા જનરલ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની જગ્યા કેટલાય સમયથી ખાલી છે અને તંત્રને આ મુદ્દે એવું ઢંઢોળ્યું કે TV9ના અહેવાલની અસર થઈ છે। રાજુલાની હોસ્પિટલમાં તબીબોની ઘટના આરોગ્ય વિભાગે પણ આ અંગે નોંધ લીધી છે અને સરકારે સૂચના આપી તબીબોની ઘટનું લિસ્ટ પણ માંગ્યું છે। હોસ્પિટલમાંથી તબીબો સહિત સ્ટાફની ઘટની માહિતી મંગાવવામાં આવી છે અને આ અંગે વહેલી તકે કામગીરી થાય તેવી આશા પણ હવે બંધાઈ છે। અમે ભારપૂર્વક અહેવાલમાં જણાવ્યું કે ગાયનેકની 4 જગ્યા ખાલી છે। સીએમ સેતુ યોજના અંતર્ગતનો પણ તબીબ અહીં ઉપલબ્ધ નથી। વર્ષ 2016 થી સર્જનની જગ્યા ખાલી છે। વર્ષ 2022 થી અધિક્ષકની જગ્યા ખાલી છે। ઇન્ચાર્જથી કાર્યભાર ચલાવાય છે અને આટલું જ નહીં, પીડિયાટ્રિક, માનસિક રોગના ડોક્ટર, રેડિયોલોજિસ્ટ, આંખ કાન નાકના ડોક્ટરની જગ્યાઓ પણ ખાલી છે। ફાર્મસી જેવો બેઝિક કહી શકાય એવો સ્ટાફ પણ ઉપલબ્ધ નથી। તેના કારણે દર્દીઓ પરેશાન છે, જેની પણ ફિકર અમે કરી અને સરકારને સવાલ પૂછ્યા કે કેમ સરકારી સંસાધનો સ્ટાફના અભાવે ધૂળ ખાઈ રહ્યા છે। ડોક્ટરોના અભાવે દર્દીઓને બહારથી સારવાર લેવી પડે છે તેની પણ વાત કરી અને સ્ટાફના અભાવનું કારણ ઓછું મહેકમ તો નથી ને, એ સવાલ પણ તંત્રને ઢંઢોળવા પૂછ્યો। સ્ટાફ ક્વાર્ટરની પણ જર્જરિત સ્થિતિ દર્શાવી અને મોટા રોગોની સારવાર માટે ડોક્ટરો ન હોય એ કેટલું યોગ્ય તે સવાલ પણ કર્યો। હાલ તો આ મુદ્દે ત્વરિત પગલાં લેવાય અને ડોક્ટરોની ઘટ પૂરાય તેના પર નજર રહેશે।